નમસ્કાર બાળ મિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે। ધોરણ 3 વિષય ગણિત। વધુ ભારે કોણ? પાઠ 8 વિડિયો ભાગ 3નો અભ્યાસ કરીશું। આપણે આગળ વિડિયો ભાગ 1 અને વિડિયો ભાગ 2 ભણી ગયા છીએ, તો આજે આપણે વિડિયો ભાગ 3નો અભ્યાસ કરીશું। તો ચાલો ભણીએ। પાના નંબર 118 પર આપણને મહાવરો આપ્યો છે। આપણે આગળ શીખ્યા એ પ્રમાણે વસ્તુનું સાચું માપ અને તેનું વજન એ પ્રમાણે જોયું। આપણા પાઠમાં વધુ ભારે કોણ વજન વિશે જ શીખવાનું છે। તો મહાવરો પહેલો છે, તમારા ઘરે લાવેલી વસ્તુઓની યાદી કરો અને શોધી કાઢો કે એક વખત બાદ દરેક વસ્તુ કેટલી લાવ્યા। આ વસ્તુઓ ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી, આદુ વગેરે છે। બાળમિત્રો, દરેકના ઘરે રસોઈ માટે અથવા તો રસોડાના સામાન અથવા તો કોઈ પણ બીજો સામાન મહિને, અઠવાડિયે, 15 દિવસે જ્યારે જરૂર હોય ત્યારે આપણે ખરીદતા હોઈએ છીએ અને લાવતા હોઈએ છીએ। અને એ એકસાથે કેટલા જથ્થામાં અથવા તો કેટલા વજનમાં લાવીએ છીએ એ આપણે અહીં યાદી બનાવવાની છે। તો આ બધી વસ્તુ એવી છે કે મહિને અથવા તો અઠવાડિયે લેવા જવાની જરૂર પડે, તો આપણે એ એકસાથે જો લાવીએ તો કેટલી લાવીએ તેની યાદી આપણે અહીં કરવાની છે, બરાબર। તો અહીં તમારે વસ્તુનું નામ અને તે કેટલું લાવો છો એક સમયે જ્યારે તમે લાવો ત્યારે એ અહીં લખવાનું છે। તો આપણે આગળ એ પ્રમાણે જોઈએ। જો અહીં વસ્તુઓ છે, કઈ આપી છે પાઠ્યપુસ્તકમાં? ચોખા, તેલ, મરચાંનો ભૂકો, ખાંડ, દૂધ, ડુંગળી અને આદુ વગેરે। એટલે આપણે એના સિવાય પણ કોઈ વસ્તુ ઉમેરીને લખવી હોય તો પણ આપણે અહીં લખી શકીએ। તો અહીં પેલું છે ચોખા। તો ચોખા આપણે એકસાથે જ્યારે લાવીએ ત્યારે અંદાજે 1 કિલો 2 કિલો ન લાવીએ, ઝાઝા જ લાવીએ, એટલે અહીંયા લખ્યા છે 5 કિલોગ્રામ। પછી બીજું છે તેલ। તો આપણે જ્યારે તેલ એટલે ખાવામાં જે શીંગ તેલ કે એ રીતે કપાસિયા તેલ જે આપણે ઉપયોગ કરતા હોઈએ એ રસોઈ માટે કેટલું તેલ એકસાથે લાવીએ તો છે 5 લીટર, અથવા તો 5 લીટરનું નાનું કેન આવે છે એ લાવીએ, અથવા તો 10 લીટર 15 લીટરનો મોટો ડબ્બો આવે છે તે પણ લાવીએ। જે તમે એકસાથે લાવતા હો તે તમે અહીં લખી શકો છો। પછી છે મરચાંનો ભૂકો। કોઈ એકસાથે 1 વર્ષનું મરચું પણ લેતા હોય, કોઈ મહિને પણ લેતા હોય, તો એ રીતનું મરચું છે। અહીં એકસાથે જ્યારે મરચું લાવીએ ત્યારે આપણે અંદાજે અનુમાન કરીને લખીએ છીએ કે 1 કિલોગ્રામ મરચું અહીં આપણે લાવતા હશું। પછી છે ખાંડ। તો ખાંડ જ્યારે લાવીએ ત્યારે આપણે અનુમાન કરીને 5 કિલોગ્રામ જેટલી ખાંડ એકસાથે લાવતા હશું। પછી છે દૂધ। દૂધ એવી વસ્તુ નથી કે આપણે મહિના 2 મહિના સુધી સાચવી રાખીએ કે સારી રહી શકે। દૂધ આપણે દરરોજ લેતા હોઈએ છીએ, તો દૂધ આપણા ઘરમાં એકસાથે 1 લીટર 2 લીટર જેટલું અંદાજે આવતું હોય, બરાબર। દૂધ એ મહિના 2 મહિને લેવાની વસ્તુ નથી, એ દરરોજ લેવાતી વસ્તુ છે। એટલે એકસાથે આપણે કેટલું લઈએ છીએ? 1 લીટર અથવા તો 2 લીટર। પછી ડુંગળી છે। ડુંગળી એવી વસ્તુ છે જે થોડોક લાંબો સમય સારી રહે, એટલે આપણે જ્યારે ઘરમાં ડુંગળી લાવીએ ત્યારે 1 કિલો અથવા તો 2 કિલો જેટલી એકસાથે ડુંગળી લેતા હોઈએ છીએ। પછી આદુ। આદુ કેટલું લેતા હોઈએ તો કોઈ 100 ગ્રામ લે, કોઈ 50 ગ્રામ લે, કોઈ 200 ગ્રામ લે, વધીને તો 250 ગ્રામ, એનાથી વધારે એકસાથે આદુ આપણે ખરીદતા હોતા નથી। તો અહીંયા મેં લખ્યું છે 100 ગ્રામ। પછી મીઠું। મીઠું 1 કિલોગ્રામ। આપણે એકસાથે મીઠું કેટલું લઈએ છીએ? 1 કિલોગ્રામ। અહીં આપણને આદુ સુધીના નામ આપેલા હતા, બાકીની આટલી વસ્તુ આપણે અંદાજે લખીએ છીએ કે જે આપણે રોજિંદા જીવનમાં અથવા તો ઘરે આપણે થોડા સમયે ખરીદતા હોઈએ તે બધી વસ્તુ છે। એટલે અહીં મેં લખ્યું છે મીઠું। તો મીઠું આપણે એકસાથે 1 કિલો જેટલું લેતા હોઈએ છીએ। પછી છે બટાકા।
માર્કેટમાં જઈએ ત્યારે બટાટા બધા જને બટાટા ભાવે અને બટાટા રોજિંદા જીવનમાં શાકમાં બનતી વાનગી છે, એટલે એ આપણે અંદાજે એકસાથે 2 કિલોગ્રામ લેતા હોઈએ છીએ. પછી છે ચા આપણે દરરોજ પીતા હોઈએ અને ચાનું પેકેટ 100 ગ્રામ 500 ગ્રામ અથવા તો 1 કિલો 2 કિલો સુધીનું ચાનું પેકેટ આપણે ઉપયોગમાં લેતા હોઈએ. મેં અહીં લખ્યું છે 500 ગ્રામ. પછી લખ્યું છે શેમ્પૂ આપણે પણ વજનમાં લઈએ છીએ. શેમ્પૂની બોટલ 200 ml 500 ml એ રીતે આવે છે અને આપણે એ પણ રોજિંદા જીવનમાં ઉપયોગ કરતા હોઈએ છીએ, એટલે મેં અહીં લખ્યું છે શેમ્પૂ, જે છે 200 મિલીગ્રામ. હવે જોઈએ પાના નંબર 119 પર. મહાવરો છે 2. તેના વજનનું અનુમાન કરો અને સરખાવો. અહીંયા આપણને 4-5 વસ્તુ આપી છે. એક છે સૂટકેસ અથવા તો બેગ, ગાય, પછી આ એક કોથળામાં કંઈક વસ્તુ સિક્કા જેવું કંઈક કે ઘઉં ચોખા કંઈક ભરેલા દેખાય છે, કોઈ પણ વસ્તુ એમ, એટલે તેનું વજન. પછી અહીંયા એક નાનું કૂતરાનું બચ્ચું, ગલુડિયું, હાથી અને કેરી, એ બધાના વસ્તુ આપી છે. તેના વજનનું અનુમાન કરવાનું છે, એટલે ધારવાનું છે અને તેને અહીં આપેલા વજન સાથે સરખાવવાનું છે. તો ચાલો જોઈએ. અહીં છે સૂટકેસ અથવા તો આ બેગ. તો આ બેગ અંદાજે કેટલા વસ્તુ ભરેલી હોય તો કેટલા કિલોની હોય અનુમાન કરતા? તો 10 કિલોગ્રામ, 400 કિલો, 1 કિલોગ્રામ કરતાં ઓછું, 1000 કિલોગ્રામ, 80 કિલોગ્રામ કે 2 કિલોગ્રામ? તો અહીંયા થશે 10 કિલોગ્રામ. પછી બીજું છે 400 કિલો અથવા તો ગાય સાથે સરખાવીએ. ગાય અંદાજે કેટલા કિલોની હોય? 1000 કિલો કરતાં વધુ, 80 કિલો કે 400 કિલો? તો 80 કિલોની પણ ગાય ન હોય. 1000 કિલોનો સૌથી મોટું મહાકાય પ્રાણી તો હાથી છે, એટલે હાથી 1000 કિલોથી પણ વધારે વજનનો હોય, એટલે આપણે તેને હાથી સાથે જોડશું. 1000 કિલોગ્રામ. જો અહીંયા આપણે અલગ કલરથી કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે. હાથી 1000 કરતાં વધુ કિલોગ્રામનો. પછી ગાય છે તે 400 કિલોગ્રામ જેટલા વજનની હશે. પછી છે આ કોથળો, તો એ 80 કિલોગ્રામ જેટલા વજનનો હશે. પછી છે કેરી, તો કેરી એ 1 કિલોથી પણ ઓછી વજનની હશે. અને પછી છેલ્લે છે ગલુડિયું. ગલુડિયું કેટલા કિલોગ્રામ વજનનું હશે તે આપણે જોઈએ. 2 કિલોગ્રામ વજનનું. બરાબર. તો અહીંયા મેં આ રીતે જોડકા જોડ્યા. તમારે પણ બાળમિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં આ રીતે હોમવર્ક કરવાનું છે. હવે જોઈએ. અનુમાન કરો કે નીચેનામાંથી કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં વધુ છે? કઈ વસ્તુઓનું વજન 1 કિલોગ્રામ કરતાં ઓછું થશે? તો અહીં થોડીક વસ્તુઓ આપી છે, જેમ કે તમારી સ્કૂલ બેગ, કંપાસ, ઈંટ, એક મોટું કોળું, તમારા સ્લીપર અથવા તો બૂટની જોડી, ત્રાજુ અને 1 કિલોગ્રામનું વજન વર્ગમાં લાવો અને તમારા અનુમાનની ચકાસણી કરો. એટલે પછી ત્રાજવું લાવવાનું અને તમારે એ પણ જોવાનું કે 1 કિલોથી વધારે છે કે ઓછી છે. તો અહીં આપણે જોઈએ તમારી સ્કૂલ બેગ. તો તમારી સ્કૂલ બેગ કેટલા કિલોની હોય? 1 કિલોગ્રામથી વધારે હોય કે 1 કિલોગ્રામથી ઓછી હોય? કેમ સ્કૂલ બેગમાં ઘણી બધી વસ્તુ હોય. કંપાસ હોય, પાઠ્યપુસ્તક હશે, પેડ હશે, વોટર બેગ, નાસ્તો, બધું જ બેગમાં હોય, એટલે તેનું વજન 1 કિલોથી પણ વધારે થઈ જશે. તો અહીંયા 1 કિલોથી અહીંયા લખશું 1 કિલોગ્રામથી વધુ. તમારે અહીં લખવાનું છે સ્કૂલ બેગની પાસે કે 1 કિલોથી તે વધુ વજનની હશે. પછી આપણે અહીંયા લખીશું કંપાસ. તો કંપાસ છે એ સાવ ઓછો હોય, તો
તો એ કેટલું હશે? અહીંયા 1 કિલોથી ઓછી, 1 કિલોગ્રામ વજનથી પણ ઓછું હશે. પછી છે ઈંટ. ઈંટ કેટલા કિલોની હશે? તે 1 કિલોથી વધારે હશે. તો અહીંયા લખીશું 1 કિલોથી વધુ વજનની હશે ઈંટ. પછી છે એક મોટું કોળું. બરાબર, આ કોળું છે. તો આપણે આગળ શીખ્યા હતા ટમેટા અને કોળાનું વજન કરતા. બરાબર, તો એ કોળું અંદાજે ત્યાં 2 કિલોનું હતું. એટલે આ કોળાનું વજન કેટલો હોય? 1 કિલોથી વધુ હોય. તો અહીંયા લખીશું 1 કિલોથી વધુ. પછી છેલ્લું અને પાંચમું છે તમારા સ્લીપર અને બૂટની જોડી. સ્લીપર અને બૂટ આપણા હળવા હોય એટલે તે કેવા હશે? 1 કિલોથી ઓછું વજન ધરાવતા હોય. એટલે અહીંયા લખીશું 1 કિલોથી ઓછું. બરાબર બાળમિત્રો, હું આશા રાખું કે તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું.